લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે એબીપી અસ્મિતાએ જૂનાગઢ જિલ્લાના બિલખાની ગામમાં જનતાનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો છે। શું કહી રહી છે બિલખા ગામની જનતા, આવો સાંભળીએ। જૂનાગઢ લોકસભાનું બિલખા ગામ આમ તો 12 થી 15,000ની વસ્તી ધરાવે છે, પરંતુ અહીંની વોટ બેંક પણ નિર્ણાયક છે અને જે લોકસભાની ચૂંટણી છે તેમાં હાર જીતનું જે માર્જિન હોય છે તે પણ કોઈ લાંબુ નથી હોતું અને આ એ જ કારણે છે તે આ ગામનું મહત્વ છે અને 12 થી 15,000 લોકોની વોટ બેંક છે ત્યારે સ્થાનિક સાંસદે કેવી કામગીરી કરી છે તે વિશે વાત કરીશું। શું નામ છે આપનું? ભૃગેશ જોશી। શું કહેશો, સ્થાનિક સાંસદની કામગીરી કેવી છે? ખૂબ જ સારી કામગીરી છે, લોકપ્રિય અને યુવા નેતા છે અને અમને વિશ્વાસ છે કે એમને ફરી પાર્ટી ટિકિટ આપશે અને એ ચોક્કસ જીત મેળવી અને દિલ્હી તરફ જશે। કેવા પ્રકારની સાંસદની કામગીરી છે? અત્યાર સુધીમાં કેવા કાર્યો કર્યા છે? સંસદે બહુ સારા કાર્ય કર્યા છે। અમારા ગામમાં ઘણી ગ્રાન્ટ આપી હતી અમને અને અમારે સબવાહિની આપી, બ્લોક માટે આપી, ઘણા કાર્ય એને કર્યા છે અને ઉત્સાહિત ને નવયુવાન છે, તે પાછા આવે એવી અમે અપેક્ષા રાખી છે અને મતદારોને અપીલ કરશું। બિલકુલ ઉત્સાહિત છે। આપનું શું માનવું છે, સ્થાનિક સાંસદની કામગીરી કેવી છે? સાહેબ, હાવ ખોટી વાત છે જે બોલી રહ્યા છે। 2014ની લોકસભાની ચૂંટણી પછી આજ દિવસ સુધી કોઈ અમારા સાંસદ જોવા મળ્યા નથી। આજના દિવસ સુધી આ બધા વ્યક્તિ બધે ખોટી વસ્તુ કહે છે। અત્યારે સંસદની બહુ કામગીરી પર એક દિવસ કોઈ નાગરિકને પૂછો તો કોઈ અહીંયા બિલખામાં જોવા મળેલ નથી આ સાંસદ અમારા। સાંસદની કામગીરી કેવી છે? ખૂબ જ સરસ। હમણાં જ સબવાહિની નવી આપેલ છે અમને અને લોકો કાર્યો કર્યા છે। પેવર બ્લોકના ગ્રાન્ટો આપેલી છે। પછી કઈ રૂબરૂ આવીને તો વસ્તુ માણસ વિરોધ કરતા હતી, ખોટી વાત છે। બાકી ગ્રાન્ટો આવી એને ખબર જ હોય। સાંસદ નથી આવતા ને ગ્રાન્ટ આવે છે પણ હા, સાંસદ કોન્ટેક્ટ દ્વારા મળે છે, આવેલા છે। હમણાં જ છેલ્લે ગયા અઠવાડિયે જ હમણાં આવ્યા હતા લોકાર્પણ માટે, ગયા અઠવાડિયે જ આવેલા છે। આવે છે સાંસદ દેખાય છે? 2014માં દેખાણા હતા ને 2019માં દેખાય, કારણ કે ઇલેક્શન હોય એટલે તો આવવું જ પડે, બરાબર। અને આજુબાજુના વિસ્તારમાં ના કોકને કયો સાંસદ ને કોઈ ઓળખે તો કયો કાર્યકરો તો ઓળખતા હોય પાર્ટીને રૂએ, બાકી સાંસદ 5 વર્ષ એકવાર દેખાય છે, કારણ કે વોટ માંગવા માટે તો આવવું જ પડે। આ વખતે કેવો જવાબ મળશે? હવે એ તો પ્રજા એને જવાબ દેશે। બિલકુલ પ્રજા જવાબ દેશે। 5 વર્ષમાં ક્યારેય સાંસદ નથી આવ્યા તેવો આક્ષેપ છે। નાના સાંસદ ઘણીવાર મુલાકાત લઈ ચૂકેલા છે ગામની, અને હાલ આપણા યુવા સાંસદ જે રાજેશભાઈ ચુડાસમા હાલે જે જુનાગઢ સિટીનો લોકલ એરિયાનો જે પ્રશ્ન હતો મેઇન રોપવેનો, જે સ્ટેટ લગી લડી અને આજે રોપવેનું કામ ચાલુ કરી અને કન્ટિન્યુ કે ભાઈ ટૂંક સમય રોપવે ચાલુ થઈ જશે અને મને બિલખાનો પ્રશ્ન હોય ઓલરેડી, તો અત્યારે સાંસદનું આખું જે મેઇન પોઈન્ટ છે એ સારા જ છે બધા, અને બધાને એવી આશા છે કે બિલખામાં 100% સાંસદ તરીકે ફરી પાછા રાજેશભાઈને જોવા માંગે છે। રાજેશભાઈને જોવા માંગે છે। લાગે છે કે હવે મોદીનો મેજિક છે તે આ વખતે કામ કરશે? અત્યારે તો જે મહાઅમૃતમ યોજના છે, આયુષ્યમાન યોજના છે, નાના વર્ગથી લઈને મોટા વર્ગ સુધી બહુ સારું કાર્ય કરેલું છે। માટે અમે તો ઈચ્છીએ છીએ કે ભાજપ ફરી એકવાર પોતાની સત્તા ઉપર આવે। યુવાનોને 2 કરોડની રોજગારીનો વાયદો આપ્યો હતો, રોજગારી મળે છે? દેખાતી તો નથી અત્યારે હાલમાં ક્યાંય। અત્યારે NSSનો જે આંકડો જાહેર કરેલો છે એ આંકડા પ્રમાણે 45 વર્ષનો સૌથી નીચામાં નીચો અત્યારે જોબ ગ્રોથ છે, અને આ વખતે જો યુવાનોને રોજગાર મળી હોય તો બતાવો, સૌથી વધારે રોજગાર છીનવાયા છે આ વખતે। કેવા પ્રકારની કામગીરી છે તમારા સાંસદની છે? રોજગારી માટેની કેવી રજૂઆતો કરી છે? રોજગારી માટે તો જોરદાર રહે ભાઈ, એને પણ આપણે લેતા આવડવું જોઈએ ને ગમે એ વસ્તુ। આપણે ઘેરે બેઠા તો કોઈ વસ્તુ કઈ ખબર નથી પડતી। એને કેટલી એવી યોજનાઓ મૂકી છે મોદી સરકારે કે યુવાનો માટે કે ભણવા માટે બધાય માટે મૂકેલી છે, પણ જે લોકોને જ્ઞાન નથી, ખબર નથી, એ પછી એમ કે છે અમને કાંઈ મળતું નથી, બરોબર છે ને? સંસદ સભ્ય રજૂઆતો કરે છે? હા, રજૂઆતો કરે છે અને એની રજૂઆતોને ધ્યાનમાં લઈને આજે ઘણા બધા પ્રશ્નો સોલ્વ પણ થયા છે અને સ્કિલ ડેવલપમેન્ટ લઈને ઘણા બધા લોકોને રોજગારી પણ મળી છે અને સતત કાર્યશીલ સાંસદ છે। અને બીજી બાબત એ છે કે સાંસદનો હમણાં જ બિલખામાં સબવાહિની લોકાર્પણ કાર્યક્રમ હતો અને કોંગ્રેસના મિત્રો પણ એમાં હાજર હતા, છતાં એમ કહે છે કે સાંસદ દેખાતા નથી। બિલકુલ સાંસદ સભ્ય દેખાતા નથી, કોંગ્રેસના સભ્યો પણ તેમાં હાજર હતા। સાહેબ, જે 2014ની જે અહીંયા સાંસદ આવેલા તે એને એક વાયદો કરેલો, અમે ભાઈ તાલુકો બિલખાને જાહેર કરાવી આપશું, તો આજ દિવસ સુધી બિલખાને તાલુકો જાહેર કરાવી હગ્યા નથી। આ ખોટા ને ખોટા માત્ર મોત લઈ ગયેલા છે। તાલુકો જાહેર કરવાનો વાયદો કર્યો? નહીં, તાલુકો જાહેર કરવાનો કોઈ વાયદો નતો કર્યો। અમે લોકોની ગામની રજૂઆત છે કે ભાઈ અમારું ગામ છે એ તાલુકા લેવલનું ગામ છે,
તો અમારે ગામને તાલુકો જાહેર કરવામાં આવે એવી અમારા ગામની રજૂઆત છે. અમને કોઈ વાયદો કરવામાં આવેલો નહોતો. શું કહેશો રજૂઆતો છે તાલુકો જાહેર કરવાની, ભાજપના કાર્યકરોનું પણ નથી સાંભળતા સાંસદ? ના, એવું કોઈ કશો પ્રશ્ન જ નથી. સાંસદ સભ્યશ્રીએ અને જે અમારા ભાજપના આગેવાનોએ કહ્યું છે કે આ તાલુકાનો પ્રશ્ન આજુબાજુની ગ્રામ્ય જનતાઓને અને બધાને સાથે લઈ અને આપણે ચોક્કસ એનું નિરાકરણ લાવશું. 5 વર્ષમાં સમય ન મળ્યો સાંસદ? ઘણા પ્રયત્ન થયા છે સાહેબ, ઘણા બધા પ્રયત્ન થયા છે કે ગામડામાંથી સંમતિ લઈ અને છેક મુખ્યમંત્રી સુધી એને પહોંચાડવામાં આવ્યું છે. હવે ગ્રામ પંચાયતો જ્યારે ઠરાવ આપે, 12 ગામના પોઝિટિવ આવ્યા છે, હજી 12 ગામના માગવામાં આવેલા છે. જો એ ગ્રામ પંચાયતો ઠરાવ કરે 5 વર્ષમાં 25 ગામના ઠરાવ સંસદ સભ્યોએ નહીં કર્યા. ક્યારેક જનતાનો વિરોધ હોય, એકમતી ના હોય, ક્યારેક અમુક લોકો એના સંકુચિત હિતને કારણે અને કોઈ રાજકીય પ્રશ્નને કારણે તાલુકો ન બને એના માટે દોડવા પ્રયત્ન કરતા હોય. બીજું સાહેબ એક હું કહેવા માંગુ છું કે લોકો એમ કહે છે કે મોદી સાહેબમાં રોજગારી નથી. રોજગારી સાહેબ, તમે ખેતીના ક્ષેત્રમાં જાઓ, બાંધકામમાં જાઓ કે કોઈ રિટેલર પાસે જાઓ, કોઈને માણસ મળતો નથી. આજે એક કોઈ તમારે કોઈ નોકરિયાત રાખવો હશે તો મળતો નથી. તો જો મળતો નથી તો બેરોજગારી ક્યાં છે? જો બેરોજગારી હોય તો અઢળક માણસો મળી રહે. બીજું કે જે ભણેલ ગણેલ યુવાનો છે એમના માટે મીડિયમ, સ્મોલ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીમાં 1 કરોડ રૂપિયાની રોજગારી મળે છે તેવું તમારું કહેવું છે? રોજગારી મળે છે, સાથે જ તાલુકા માટેની સાંસદે કેવા પ્રકારની કામગીરી કરી? ટોટલ કેટલા ગામો આવે છે અને કેટલા ગામના ઠરાવો થયા? તાલુકા માટેની કામગીરી માટે અમારે અહીંનું મોવડી મંડળ અવારનવાર ઉપલા લેવલે રજૂઆત કરે છે ગાંધીનગર, પણ એને કોઈ ઓફિશિયલી પ્રત્યુત્તર નથી મળતો. બરોબર, એટલે ખોટા વચનો દે છે કે તમે આવો. એટલે સીએમ ને પણ રજૂઆતો કરેલી, રાજેશભાઈને પણ રજૂઆતો કરેલી અને રોજગારીની વાત કરે. અમારે ધારાસભ્ય કોંગ્રેસના છે, તમારા છે, એને પણ રજૂઆત કરાઈ ને? એ પણ રજૂઆત કરે છે ને. એ પણ એમાં શું છે, વિપક્ષને આ લોકો તો કચડવા માંગે છે. વિપક્ષને તો કચડવા માંગે છે, એનું કોઈ પાર્ટી લેવલે ના. આ ભાઈ ભગાભાઈનો મુદ્દો તમે જોયો જ છે. બરોબર, આ લોકશાહી ક્યાં છે જ નહીં. આ લોકશાહી જેવું છે. હર્ષદભાઈ કેટલી વાર રજૂઆત કરી? હર્ષદભાઈ જોડે ઘણી વખત રજૂઆત કરવામાં, પણ આજે કેન્દ્રમાં તેમજ રાજ્યમાં ભાજપની સરકાર છે તો નિર્ણય ભાજપનો જ ચાલવાનો છે.